સલ્લુક બધી બાજુ રોડ વડોદરા શહેરને નશીલા પદાર્થથી મુક્ત કરવાના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર કુમાર સર, સંયુક્ત પોલીસ કમિશનર મીના પાટીલ મેડમના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડીપીએસના વધુમાં વધુ કેસ કરવા સબબ સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમની ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલ કે સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા, કરમતલા, સાંઈતલા, ઓરિસ્સાથી પુરી ગાંધીધામ ટ્રેનમાં એ આવેલ. એમની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સની વધારે હાજરીને જણાઈ આવતા તેઓ ત્યાં ન ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરેલ અને ત્યાંથી એ સેન્ટ્રલ એસટી ડેપો પહોંચ્યા અને એ દરમિયાન અમારા સ્ટાફને બાતમી મળતા આ શકમંદ આરોપી જે છે એની પૂછપરછ કરતા તલાશી કરતા એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે 8 કિલો અને 196 ગ્રામ ગાંજો એ અમારી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, ખાસ કરીને આપણા ત્યાંથી કોઈ તપાસમાં એવી રીતે આગળ વધ્યું છે? કારણ કે આરોપી તો આ રીતે પકડાય છે, ભલે કદાચ કે સુરત કે માલ આપવાનો હતો, ત્યાં સુધી આપણી પોલીસ પહોંચી? અત્યારે અમને જે પૂછપરછ દરમિયાન જે માહિતી મળેલી છે એમાં ત્યાંના જ ઓરિસ્સાના જ એક વ્યક્તિ છે સુબ્રતા નાગ, એમની પાસેથી એમને મેળવી અને સુરત ગ્રામ્યમાં કોઈ ઈસમને એ આપવાના હતા. એ સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. એ તપાસ પૂર્ણ થયા પછી એ બાબતમાં જાહેર કરી શકાશે. સાહેબ, લાગે છે કે મુખ્ય આરોપી સુધી પહોંચાશે? કારણ કે દર વખતે આવા પહેલા પકડાઈ જાય છે. એ ચોક્કસ આ બાબતમાં ઊંડાણપૂર્વક એની તપાસ થશે અને એના મૂળ સુધી પહોંચી અને એમાં વધારે મૂળ સુધી પહોંચી અને જે મૂળ આરોપી છે એના સુધી પહોંચવા માટે પોલીસ સંપૂર્ણ પ્રયત્ન કરશે અને એમાં ચોક્કસ સફળતા મળશે. પૈસા મૂકી દે એ મૂકી દે લઈ લેજો. આ બિલે પાણી બિલે પાણી છે બોલો વર્દી વાળા આવો સાથે એ અંદર લઈ બાજુ
સામે જો થઈ ગયું અરે તમે જોડાઈ જાઓ હવે રહો જમા કરાવવા છે જમા કરાવ ચાલો